હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એસએસસી જીડીની એક્ઝામના લગતા જીકેજીએસના 25 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ઓણમ કયા ભારતીય રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? કર્ણાટકનું, તમિલનાડુનું, આસામનું કે કેરળનું? ઓણમ કયા ભારતીય રાજ્યનું સાંસ્કૃતિક તહેવાર છે? તો સાચો જવાબ છે કેરળનું સાંસ્કૃતિક નૃત્ય છે ઓણમ. સિરાઉદ્દીન દૌલાએ અંગ્રેજને કયા યુદ્ધમાં પરાજય કર્યો હતો? બક્સરના યુદ્ધમાં, પ્લાસીના યુદ્ધમાં, પાણીપતના યુદ્ધમાં કે એક પણ નહીં? સિરાઉદ્દીન દૌલાને અંગ્રેજોએ કયા યુદ્ધમાં પરાજય કર્યો હતો? તો સાચો જવાબ છે પ્લાસીના યુદ્ધમાં સિરાઉદ્દીન દૌલાને અંગ્રેજોએ યુદ્ધમાં પરાજય કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં પૂર્ણ સ્વરાજનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો હતો? લખનઉ, કરાચી, લાહોર કે બોમ્બે? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં પૂર્ણ સ્વરાજનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો હતો? તો સાચો જવાબ છે લાહોર અધિવેશનમાં સત્રમાં પૂર્ણ રાજ્યનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો હતો. નાગાર્જુન સાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? કાવેરી નદી ઉપર, ગંગા નદી ઉપર, કૃષ્ણા નદી ઉપર કે ગોદાવરી નદી ઉપર? નાગાર્જુન સાગર બંધ કઈ નદી પર આવેલો છે? તો સાચો જવાબ છે કૃષ્ણા નદી ઉપર. કર્ણાટક રાજ્યમાં કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બંધ આવેલો છે. માઉન્ટ એવરેસ્ટ પર સૌપ્રથમ કયા વર્ષમાં ચઢાણ કરવામાં આવ્યું હતું? 1958માં, 1955માં, 1953માં કે 1951માં? માઉન્ટ એવરેસ્ટ પર સૌપ્રથમ કયા વર્ષમાં ચઢાણ કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે 1953માં માઉન્ટ એવરેસ્ટ પર સૌપ્રથમ ચઢાણ કરવામાં આવ્યું હતું. નીચેનામાંથી કોણે ખિલાફત ચળવળ સાથે મહાત્મા ગાંધીનો જોડાણનો વિરોધ કર્યો હતો? અબ્દુલ કલામ આઝાદે, મોહમ્મદ અલી ઝીણાએ, ખાન અબ્દુલ ગફ્ફાર ખાને કે એક પણ નહીં? નીચેનામાંથી કોણે ખિલાફત ચળવળ સાથે મહાત્મા ગાંધીનો જોડાણનો વિરોધ કર્યો હતો? તો સાચો જવાબ છે મોહમ્મદ અલી ઝીણાએ, જેમણે ખિલાફત આંદોલનમાં મહાત્મા ગાંધીના જોડાણમાં વિરોધ કર્યો હતો. કિતાબ ઇલ રહેલા પુસ્તક કોણે લખ્યું છે? ઇબ્ન બતુતાએ, અમીર ખુસરોએ, ફખરુદ્દીન બરાનીએ કે અલ બરૂનીએ? કિતાબ ઇલ રહેલા પુસ્તકનું લેખક કોણ છે? તો સાચો જવાબ છે ઇબ્ન બતુતા, જેને કિતાબ ઇલ રહેલા પુસ્તકના લેખક છે. ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ કાઢતી સંસ્થા ખાલી જગ્યા છે? કેન્દ્રીય આંકડાકીય સંસ્થા, નાણાં મંત્રાલય, નીતિ આયોગ કે આરબીઆઈ? ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ કાઢતી સંસ્થા ખાલી જગ્યા છે? તો સાચો જવાબ છે કેન્દ્રીય આંકડાકીય સંસ્થા, જે ભારતીય રાષ્ટ્રીય આવકનો અંદાજ કાઢતી સંસ્થા છે. ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? નોર્મન અડબર્ગને, એમ સ્વામીનાથનને, ડોક્ટર વર્ગીસ કુરિયનને કે બળવંતરાય મહેતાને? ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે ડોક્ટર વર્ગીસ કુરિયનને, જેમને શ્વેત ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સેવા ક્ષેત્રનું બીજું નામ શું છે? કૃષિ ક્ષેત્ર, પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર કે તૃતીય ક્ષેત્ર? સેવા ક્ષેત્રનું બીજું નામ શું છે? તો સાચો જવાબ છે તૃતીય ક્ષેત્ર છે સેવા ક્ષેત્રનું બીજું નામ. ભારતના બંધારણમાં નીચેનામાંથી કયું રાજ્ય યાદીમાં સમાવિષ્ટ નથી? ફોજદારી કાર્યવાહી સંહિતા પ્રક્રિયા, જેલો, કાયદો અને વ્યવસ્થા કે પોલીસ? ભારતના બંધારણમાં નીચેનામાંથી કયું રાજ્ય યાદીમાં સમાવિષ્ટ નથી?
તો સાચો જવાબ છે ફોજદારી કાર્યવાહી સહિતની પ્રક્રિયા જે રાજ્ય યાદીમાં સમાવિષ્ટ નથી. અરબી શબ્દ ખરીફનો અર્થ શું થાય છે? શિયાળો, પાનખર, ગરમી કે વસંત? અરબી શબ્દ ખરીફનો અર્થ શું થાય છે? તો સાચો જવાબ છે પાનખર થાય છે અરબી શબ્દ ખરીફનો અર્થ. નીચેનામાંથી કઈ દુધાળા પશુઓની જાતિ છે? હલીકર, નાગોરી, કાઠિયાવાડી કે સહિયાલ? નીચેનામાંથી કઈ દુધાળા પશુઓની જાતિ છે? તો સાચો જવાબ છે સહીવાલ જે દુધાળા પશુઓની જાતિ છે. મોરોક્કન પ્રવાસી ઇબ્ન બતુતા કોના શાસનકાળ દરમિયાન ભારતમાં આવ્યા હતા? બલબન, મોહમ્મદ બિન તુગલક, ફિરોઝ શાહ તુગલક કે અલાઉદ્દીન ખિલજી? મોરોક્કન પ્રવાસી ઇબ્ન બતુતા કોના શાસનકાળ દરમિયાન ભારતમાં આવ્યા હતા? તો સાચો જવાબ છે મોહમ્મદ બિન તુગલકના શાસનકાળ દરમિયાન મોરોક્કન પ્રવાસી ઇબ્ન બતુતા મોહમ્મદ બિન તુગલકના શાસનકાળ દરમિયાન આવ્યા હતા ભારતમાં. દક્ષિણ અમેરિકાનો કયો દેશ ચારે બાજુથી જમીનથી ઘેરાયેલો છે? પેરાગ્વે, વેનેઝુએલા, ઉરુગ્વે કે બ્રાઝિલ? દક્ષિણ અમેરિકાનો કયો દેશ ચારે બાજુથી જમીનથી ઘેરાયેલો છે? તો સાચો જવાબ છે પેરાગ્વે જે દક્ષિણ અમેરિકાનો એવો દેશ છે જે ચારે બાજુથી જમીનથી ઘેરાયેલો છે. આપણે કમેન્ટ કરીને કહો કે આ ભારતનું કયું રાજ્ય છે જે ચારે બાજુથી જમીનથી ઘેરાયેલું છે? વિષુવવૃત્તની નજીક વિષુવવૃત્ત નીચેનામાંથી કયા દેશમાંથી પસાર થાય છે? ભારત, માલદીવ, શ્રીલંકા કે ઇન્ડોનેશિયા? વિષુવવૃત્ત નીચેનામાંથી કયા દેશમાંથી પસાર થાય છે? તો સાચો જવાબ છે માલદીવમાંથી પસાર થાય છે વિષુવવૃત્ત. અને ભારતમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત પસાર થાય છે. નીચેનામાંથી કયું બંદર કચ્છના અખાતના મુખ પર આવેલું છે? પોરબંદર, મુંબઈ, કંડલા કે મુંગવા? નીચેનામાંથી કયું બંદર કચ્છના અખાતના મુખ પર આવેલું છે? તો સાચો જવાબ છે કંડલા જે કચ્છના અખાતના મુખ પર આવેલું છે. લોકસભામાં મહત્તમ સભ્યોની સંખ્યા કેટલી હોય છે? 245, 552, 540 કે 560? લોકસભામાં મહત્તમ સભ્યોની સંખ્યા કેટલી હોય છે? તો સાચો જવાબ છે 552 હોય છે લોકસભાના સભ્યોની મહત્તમ સંખ્યા. અશોકની લિપિ પહેલી વાર વાંચવામાં કોણ સફળ થયું હતું? R.E.M. વ્હીલર, જેમ્સ પ્રિન્સેપ, જ્હોન માર્શલ કે એલેક્ઝાન્ડર કલિંગહામ? અશોકની લિપિ પહેલી વાર વાંચવામાં કોણ સફળ થયું હતું? તો સાચો જવાબ છે જેમ્સ પ્રિન્સેપ જે અશોકની લિપિમાં પહેલી વાર વાંચવામાં સફળ થયું હતું. તૃતીય કોલસો બીજા કયા નામે ઓળખાય છે? કાળો કોલસો, બ્રાઉન કોલસો, ગ્રે કોલસો કે પીળો કોલસો? તૃતીય કોલસો બીજા કયા નામે ઓળખાય છે? તો સાચો જવાબ છે બ્રાઉન કોલસો તરીકે ઓળખાય છે તૃતીય કોલસો. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવી જ રહીશ. આ કોનું પ્રખ્યાત વાક્ય છે? ભગતસિંહનું, સરદાર પટેલનું, બાળ ગંગાધર તિલકનું કે મહાત્મા ગાંધીનું? સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, હું તેને મેળવીને જ રહીશ. આ વાક્ય પ્રખ્યાત વાક્ય કોનું છે? તો સાચો જવાબ છે બાળ ગંગાધર તિલકનું પ્રખ્યાત વાક્ય છે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને હું મેળવીને જ રહીશ, જે બાળ ગંગાધર તિલકનું પ્રખ્યાત વાક્ય છે. ભારતમાં કયા બંદર પર સૌથી મોટું શિપયાર્ડ આવેલું છે? મુંબઈ, ચેન્નઈ, કોલકાતા કે કોચીન? ભારતના કયા બંદર પર ભારતનું સૌથી મોટું શિપયાર્ડ આવેલું છે?
તો સાચો જવાબ છે કોચીન, જે ભારતનું સૌથી મોટું શિપયાર્ડ બંદર આવેલું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 દિલ્હીથી ખાલકે સુધી આવેલો છે? જયપુર, કોલકાતા કે મુંબઈ કે અમૃતસર? રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 દિલ્હીથી ખાલી સુધી આવેલો છે. તો સાચો જવાબ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 દિલ્હીથી કોલકાતા સુધી આવેલો છે. તાજેતરમાં મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર 2026 નો ખિતાબ કોણે જીત્યો? બાંગ્લાદેશે, ચીને, અમેરિકાએ કે ભારતે? તાજેતરમાં મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 નો ખિતાબ કોણે જીત્યો? તો સાચો જવાબ છે ભારતે તાજેતરમાં મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર 2026 નો ખિતાબ જીત્યો છે. 28 ફેબ્રુઆરીએ અજમેરથી રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણનો શુભારંભ કોણે કરશે? રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે આરોગ્ય મંત્રી? 28 ફેબ્રુઆરીએ અજમેરથી રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણનો શુભારંભ કોણ કરશે? તો સાચો જવાબ છે વડાપ્રધાન, જેમણે 28 ફેબ્રુઆરીએ અજમેરથી રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણનો શુભારંભ કરશે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળે નેક્સ્ટ બાય.